સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં। મારું નામ છે મહેતા જય અને આજના વિડીયોની અંદર હું તમને ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય આ ફૂલ ચેપ્ટરને એકદમ ડિટેલમાં અને મસ્ત રીતે સમજાવીશ કે વિડીયોની સાથે સાથે તમને મોટાભાગના પોઈન્ટ યાદ રહી જશે। અને આની અંદર મેં ખૂબ જ મોસ્ટ આઈવી પોઈન્ટ આપેલા છે। આ એટલા મોસ્ટ આઈવી પોઈન્ટ છે કે તમે એકવાર આ પોઈન્ટ યાદ રાખી લો ને તો તમે બધા પ્રશ્નોના જવાબ આપી શકશો। પછી 1 માર્કવાળા 2 માર્કવાળા નાના પ્રશ્ન હોય અથવા તો 3 અને 4 માર્કવાળા મોટા પ્રશ્ન હોય, બધા પ્રશ્નના આન્સર તમે આરામથી આ પોઈન્ટથી આપી શકશો। બરાબર છે, એટલે બધા પોઈન્ટ એકવાર ધ્યાનથી જોઈ લેજો અને વાંચી લેજો। તમારે બીજી એક પ્રકારની ગાઈડ કે કાંઈ ચોપડી વાંચવાની જરૂર રહેતી નથી। અને આની અંદર મેં વિડીયોના એન્ડમાં બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન આપેલા છે છેલ્લા 4 વર્ષના। બરાબર છે, એટલે તમને ખબર પડે કે બોર્ડની એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે અને તમારે કેવી રીતના તૈયારી કરવી જોઈએ। બરાબર છે, તો એ પણ તમે ખાસ ધ્યાનથી જોઈ લેજો, એમાં આન્સર પણ સાથે આપેલા જ છે। તો શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 3 ભારતનો સાંસ્કૃતિક વારસો, શિલ્પ અને સ્થાપત્ય। સૌથી પહેલાં તમને શિલ્પ અને સ્થાપત્ય આ જે બે કલા છે, બરાબર છે, એની વ્યાખ્યા આપેલી છે। સૌથી પહેલાં શિલ્પ કલાની વ્યાખ્યા આપેલી છે, સાવ સહેલી છે, એકવાર ધ્યાનથી જોઈ લો। શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને, કોની વાત કરી છે? શિલ્પ માટે શિલ્પીની, બરાબર, જેની પાસે શિલ્પ કલા હોય એને શિલ્પી કહેવાય। શિલ્પ પોતાના કૌશલ્ય અને આવડતને છીણી અને હથોડી, બરાબર છે, હથોડી એટલે ઉપર મારી શકાય ને, છીણી એટલે એક નાના ખીલા જેવું હોય, બરાબર, સમજી લેજો। છીણી અને હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવો, જે અલગ અલગ જે મનના ભાવો હોય એને પથ્થર, લાકડું કે ધાતુમાં કંડારે છે તેને કલાને શિલ્પી કલા કહેવામાં આવે છે। બરાબર છે, તો ફરીથી શિલ્પી પોતાની કૌશલ્ય આવડતને છીણી અને હથોડી વડે પોતાના વિવિધ પ્રકારના જે મનના ભાવો છે તેને લાકડું, પથ્થર કે ધાતુમાં કંડારે તે કલાને શિલ્પકલા કહેવામાં આવે છે। સાવિધી છે, યાદ રહી ગયું? બરાબર। હવે સ્થાપત્ય કલા, તો સંસ્કૃતમાં સ્થાપત્ય માટે વાસ્તુ શબ્દ વપરાય છે। કયો શબ્દ વપરાય છે? વાસ્તુ શબ્દ વપરાય છે, તમે જોઈ શકો છો। બરાબર, જો મકાન, નગરો, કુવા, કિલ્લા, મિનાર, મંદિર, મસ્જિદ, મકબરા વગેરે જે બાંધકામ થાય એને સ્થાપત્ય કહેવામાં આવે છે। તો સાવ સહેલી વ્યાખ્યા છે, તમને આજુબાજુ જે વસ્તુ દેખાય છે એ બધી વસ્તુ સ્થાપત્યમાં જ આવે। પછી બિલ્ડિંગ, આમાં બિલ્ડિંગ એવો શબ્દ લખવાનો નથી, એની જગ્યાએ મકાન લખવાનું છે। મકાન છે, નગર છે, પછી જૂના સમયમાં કુવા છે, અત્યારે જો કે કુવા જોવા મળે જ છે ખેતરની અંદર, તમે જોતા હશો પાણી કાઢવા માટે ઘણી બધી જગ્યાએ કુવા હોય છે। ભૂગર્ભ જે જળ હોય એને બહાર કાઢવા માટે કુવાનો ઉપયોગ થતો હોય છે। પછી બોરવેલ છે, પણ આમાં અત્યારે આવો બધો શબ્દ ના આવે, એ અત્યારનું જે નવું બાંધકામ છે, જૂના બધા બાંધકામની વાત કરી છે। પછી કિલ્લા છે, મિનાર છે, મંદિર, મસ્જિદ છે, મકબરા છે, આ બધું બાંધકામને સ્થાપત્ય કહેવામાં આવે છે। હવે પ્રાચીન ભારતની નગર યોજના, હવે તમે જોઈ શકો છો કે પ્રાચીન ભારતમાં અલગ અલગ 3 નગરના ભાગો પડતા હતા। બરાબર છે, નગરની અંદર 3 ભાગો હતા। ક્યાં 3 ભાગો છે? તો તમને ખ્યાલ હશે કે સૌથી પહેલાં જે શાસક વ્યક્તિ હોય એનું કંઈક પોતાનું મહેલ હોય અથવા તો કિલ્લા જેવું હોય, બરાબર છે। પછી જે શાસક કરતા જે વ્યક્તિ એના અધિકારીઓ હોય તો એના માટે પણ રહેઠાણની વ્યવસ્થા હોય, અને બીજા સામાન્ય જે નાગરિકો હોય તેના માટેની વસ્તુ હોય। તો અહીંયા તમને 3 નગર આપેલા છે। એક તો શાસક અધિકારીનો ગઢ, બરાબર છે, એને સિટદલ કહેવામાં આવે છે। પછી અન્ય અધિકારી એના આવાસનું ધરાવતું ઉપલું નગર અને એક નીચલું નગર। નીચલું નગર શું? સામાન્ય નગર આવાસ ધરાવતું નીચલું નગર, બરાબર। સામાન્ય જે નગર નથી, નાગરિક છે આમાં, બરાબર છે, સામાન્ય નાગરિક છે એનું આવાસ ધરાવતું નીચલું નગર। તો એક ઉપલું નગર આવશે, એક નીચલું નગર આવશે, અને એક આવશે ગઢ, બરાબર છે, શાસક અધિકારીનો ગઢ હોય। પછી એક અન્ય અધિકારી છે એના આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નાગરિક માટે આવાસ ધરાવતું નીચલું નગર। આ 3 ભાગો પડે છે। તમને એમસીક્યુ પૂછાઈ શકે છે કે આમાં કેટલા ભાગો હોય છે, બરાબર છે। હવે વાત કરીએ આપણે મોહેંજો-દડો, બરાબર, આના પર એક પિક્ચર પણ આવી ગયું, તમને ખ્યાલ હતો, ઋતિક રોશનનું, બરાબર, કે જોજો, તમને બહુ મજા આવશે એ પિક્ચર જોવામાં, બરાબર। હવે આનો અર્થ શું થાય છે? તો મરેલાનો ટેકરો, આ પૂછાઈ શકે છે। મોહેંજો-દડો છે એ એક શું છે? નગર છે, સિંધુ ખીણની સભ્યતાનું એક જિલ્લો છે, એક જિલ્લાના અવશેષો મળી આવ્યા છે આપણને, બરાબર છે। આખું એક નગર આપણે નીકળ્યું છે ખોદવાથી મળેલું છે, બરાબર છે। હાલમાં એ પાકિસ્તાનમાં છે, યાદ રાખજો, અત્યારે ભારતના ભાગમાં નથી। એ 1922ની અંદર સર જોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શનથી કોને ખોજેલું હતું, કોને બહાર કાઢેલું હતું? તો રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાની, ત્યાં લખેલું છે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાની। સિંધના લાડકાના જિલ્લામાં અવશેષોના મળી આવ્યા હતા, આખું ખોદકામ કરવાથી આખું નગર મળી આવ્યું છે। તમે આ નગર આખું તમે જોઈ શકો છો, બરાબર છે, ફોટામાં। હવે આખું જે મળી આવ્યું છે એ
જ્યારે ભાગલા પડ્યા ને ત્યારે એ ભાગ ક્યાં વયો ગયો? પાકિસ્તાન વયો ગયો. જો તમારે જોવું હોય તો પાકિસ્તાન જવું પડે જોવા માટે. બાકી તમે યુટ્યુબની અંદર ઘણી બધી જગ્યા આ જોઈ શકો છો. આનો અર્થ શું છે? મરેલાનો ટેકરો. બરાબર, કારણ કે ઘણા બધા જે અવશેષો છે અહીંયા મળી આવ્યા છે. હવે આ નગર રચનાની ખૂબ જ ઘણી બધી ખાસિયતો જે આપણે એકવાર ધ્યાનથી જોઈ લઈ. બરાબર છે. જો પૂરથી બચવા માટે ઊંચી શું છે? પ્લીથ એટલે પીઠિકા, એના પર મકાન બાંધવામાં આવ્યા હતા કે ભાઈ પૂરથી આપણે બચી શકાય. પછી શ્રીમંત હતા. શ્રીમંત એટલે શું? જે રૂપિયાવાળા વ્યક્તિ હોય, મતલબ બહુ પૈસાવાળા હોય, એના મકાન 2 માળવાળા 5 કે 7 ઓરડાવાળા હતા. મતલબ કે એ લોકોના મકાન જે ટેનામેન્ટ હતા. કેવા હતા? ટેનામેન્ટ એટલે 2 માળવાળા મકાન. બરાબર છે. પછી એને પાસે 5 થી 7 ઓરડા હતા, મતલબ કે રૂમ હતા. સામાન્ય વર્ગના મકાનો 1 માળવાળા અને 2 કે 3 ઓરડાવાળા હતા. બરાબર છે. પછી મકાનના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે ક્યાં હતા? અંદરની ગલીમાં પડતા હતા. તો જે જાહેર રસ્તા છે, બરાબર છે, અહીંયા ડાયરેક્ટ મકાનના દરવાજા નહોતા આવતા. શું કામ? કારણ કે એ સીધો બહારનો રસ્તો આવે. બરાબર, અહીંયાથી પછી ઘણા બધા માણસો અવર જવર કરતા હોય, ગાડાની બધી વસ્તુ હાલતી હોય, ત્યારે તો વાહનો હતા નહીં. બરાબર છે. પણ તો પણ છતાં જે રસ્તા જે ગલીની અંદર પડતા હતા. એક વસ્તુ યાદ રાખજો, હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. અને મકાનમાં કોઠાર, રસોડું, બાથરૂમ, સ્નાનગૃહ જે આ બધી વસ્તુ હતી. તો આ સિમ્પલ બધી વસ્તુ છે કે મકાનની અંદર ઊંચા રાખવામાં આવતા, કારણ કે પૂરથી બચી શકાય. જે શ્રીમંત વર્ગના જે લોકો છે એના માટે 2 કે 3 માળવાળા મકાન હતા, 5-7 ઓરડા હતા. સામાન્ય નાગરિક માટે, મતલબ કે નોર્મલ જે વર્ગ છે એના માટે 1 માળનું મકાન છે, 2 કે 3 ઓરડાવાળું મકાન હોય છે. પછી હવા ઉજાસ માટે બારી બારણા છે. રસ્તાના જે દરવાજા, મકાનના દરવાજા છે એ રસ્તા ઉપર પડવાને બદલે ગલીમાં પડતા હતા. અને ઘરમાં નાની મોટી સુવિધાઓ હતી. તો આ બધી વસ્તુ તમને નગર રચના વિશે સમજાઈ ગયું. આમાં તમને પ્રશ્ન પૂછાશે કે મોજદોડો છે, બરાબર, એની નગર રચના સમજાવો એ કેવી હતી? તો તમારે લખી નાખવાના 4 પોઈન્ટ. હવે આપણે રસ્તાની વાત કરીએ તો રસ્તા છે એ જનરલી આજે રસ્તા જે કાટખૂણે મળતા હતા. ક્યાં મળતા હતા? કાટખૂણે. તમે આ જોઈ શકો છો. બધા રસ્તા છે એકબીજાને ક્યાં મળે છે? કાટખૂણે મળે છે. બરાબર, એટલે 90 અંશનો ખૂણો બનાવે છે. જો આ બધી જગ્યાએ એવું જ છે. બરાબર છે. તો એકવાર જોઈ લેવાનું, ઇઝી છે. અને બીજું કે એની અંદર 9.75 મીટર પહોળા હતા. તો ખૂબ જ મોટા પહોળા રસ્તા હતા, કાટખૂણે મળતા હતા. રસ્તાની બંને બાજુ રાત્રિ પ્રકાશ માટે થાંભલા હતા. અત્યારે જેમાં સ્ટ્રીટ લાઇટ હતી ત્યારે સ્ટ્રીટ લાઇટ હતી, પણ ત્યારે વીજળી નહોતી. એટલા માટે એ લોકો શું કરતા? અહીંયા રાત્રિ પ્રકાશ માટે જે ઓલી મશાલ હોય કે દીવા હોય એ બધી વસ્તુ રાખતા હતા. બરાબર. એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો હતો. જે રસ્તો હતો એ ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, એટલે કે આડો ઊભો એ રીતના રસ્તો હતો. તો રસ્તા સમજી ગયા તમને? સાવ સહેલા છે. જો ચોપડીમાં તમને ઘણી બધી વધારે માહિતી આપી છે, એટલી બધી મહત્વ નથી એટલે મેં લીધી નથી. બરાબર છે. જેટલી પણ મહત્વની જે મુદ્દાઓ છે, પોઈન્ટ્સ છે, એ બધી વસ્તુ કવર કરેલી છે. તમે આટલું વાંચો, તમને બીજું કાંઈ વાંચવાની જરૂર નથી. આમાં તમારી બધી વસ્તુ આવી જશે. ગટર યોજનાની વાત કરું તો ગંદા પાણી નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. ખાળકૂવો મતલબ જે એઠવાડ નાખવા માટે, ખરાબ પાણી નાખવા માટે, કચરો નાખવા માટે જે હોય ને, ખાળકૂવો હોય. બરાબર છે. તો એ પણ દરેક મકાનની અંદર હતો. જાહેર સ્નાનાગાર મતલબ કે બાથરૂમ, સ્વચ્છ પાણીની વ્યવસ્થા હતી. ગંદુ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા હતી. ગરમ પાણીની વ્યવસ્થા હતી અને વસ્ત્રો બદલવા માટે ઓરડીઓ પણ હતી. તો આ બધું સ્નાનાગારની અંદર આવે. ક્લિયર છે? હજો આમાં છે ને કાંઈ એટલી બધી એવી વસ્તુઓ નથી કે તમે યાદ ના રાખી શકો. અત્યારે જ આ બધી વસ્તુ યાદ રહી જાય. એકવાર તમે ધ્યાનથી વાંચી લો, વિડીયો સ્ટોપ કરીને બધા પોઈન્ટ એવું હોય તો એકવાર લખી લ્યો. બરાબર છે. ચોપડો ને પેન લઈ લ્યો, બધા પોઈન્ટ એકવાર લખતા જાઓ. વિડીયો પર સાથે ત્યાં સુધી તમારે લખાઈ જશે. થોડીક વાર લાગશે, 1 કે 2 કલાક થઈ શકે આ વસ્તુમાં, પણ 2 કલાકમાં તમારું આખું ચેપ્ટર ક્લિયર થઈ જશે. બરાબર. હવે જાહેર મકાનની વાત કરીએ તો જાહેર મકાન છે તેમાં 2 જાહેર મકાનો મળ્યા છે આપણને. બરાબર. જાહેર મકાનોનો ઉપયોગ સભાખંડ, બરાબર, એટલે મીટિંગ માટે જે ખંડ હોય ને સભાખંડ કહેવામાં આવે, મનોરંજન ખંડ, વહીવટી ખંડ માટે થતો હતો અને કોઠાર ખંડ તરીકે પણ થતો હતો. તો અલગ અલગ જે જાહેર મકાન છે, મતલબ કે જાહેર જે આપણે કેમ કોઈ પણ જિલ્લાની ટાઉન હોલ હોય છે, બરાબર, જે બધાને ભાડે આપવામાં આવતો હોય, જ્યાં અલગ અલગ નાટક ભજવાતા હોય અથવા તો કોઈ પ્રસંગ છે એના માટે હોય. પછી કોઈ પાર્ટી પ્લોટ હોય, જ્યાં લગ્ન પ્રસંગના કાર્યક્રમ થતા હોય, વાડી હોય, તે બધા જાહેર ખંડ કહેવાય. બરાબર છે. તેવી રીતના જાહેર ખંડ પણ હતા. તો આ બધી વસ્તુ કેની હતી? મોહેંજો-દડોની હતી. બરાબર છે. તો આ બધી વસ્તુ તમને પૂછાશે. એના ઉપર આખો એક પ્રશ્ન પણ આવશે. તમે એકવાર ધ્યાનથી જોઈ લેજો. તમને પ્રશ્ન પૂછાશે 4 માર્કની અંદર અથવા 3 માર્કની અંદર કે
મોહેંજો-દડો છે એની નગર રચના સમજાવો અથવા તેના વિશેની માહિતી આપો. બરાબર છે. એને એમ પૂછે તો ગટર યોજના સમજાવી શકો છો તમે, તો રસ્તાઓ વિશે સમજાવી શકો છો. એવું કાંઈ પણ તમને પ્રશ્ન 2 માર્ક 3 માર્કની અંદર પૂછાતું હોય છે. ચલો હવે વાત કરીએ હડપ્પાની. તો હડપ્પા પણ એક ગામ જ છે. બરાબર છે. આની અંદર પણ ફરીથી 1921ની અંદર સર જોન માર્શલ, કર્નલ મેકે એ 2 વ્યક્તિ ફિક્સ છે. એ આવ્યા હતા. એના જ માર્ગદર્શનથી ફરીથી દયારામ સાહાની, જે પહેલામાં પણ આવ્યા હતા દયારામ સાહાની, આમાં પણ દયારામ સાહાની જ છે. પંજાબ રાજ્યની અંદર મોન્ટેગોમ જિલ્લામાં આવેલ હડપ્પામાંથી પ્રાચીન અવશેષો મળી આવ્યા છે. પંજાબની અંદર છે. સૌપ્રથમ આ સંસ્કૃતિના અવશેષો હડપ્પાના સ્થળેથી મળી આવ્યા હોવાથી આનું નામ હડપ્પા સંસ્કૃતિ તરીકે રાખેલું છે. બરાબર છે. અહીં પાષાણ અને તાંબાના ઓજારો મળી આવ્યા છે. આ પાષાણ નથી, પાષાણ છે. બરાબર, પાષાણ એટલે પથ્થર. પાષાણ અને તાંબાના ઓજારો મળી આવ્યા છે. તેથી આ સંસ્કૃતિને તામ્ર પાષાણ યુગ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો, તામ્ર પાષાણ યુગ પણ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે અહીંયા પાષાણ અને તાંબાના ઓજારો મળી આવ્યા છે. બરાબર છે. તેઓ અલંકારો ધારણ કરવાના શોખીન હતા તેવા પણ પુરાવા મળ્યા છે. મતલબ કે અહીંયા છે એ ઘણા બધા આભૂષણો પણ મળ્યા છે. એટલે એના પરથી ખબર પડે કે એ લોકો અલંકારો પણ ના શોખીન હશે. બરાબર છે. હવે વાત કરીએ હડપ્પા પછી ધોળાવીરા. ધોળાવીરા જે ક્યાંથી મળી આવ્યું છે? ભુજમાંથી. બરાબર છે. ભુજથી લગભગ 140 કિલોમીટર ભચાઉ તાલુકાના ધોળાવીરા ગામમાંથી મળી આવ્યું છે. ભચાઉ તાલુકો છે, તમને બધાને ખબર છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં જે જેઠાલાલ છે, બરાબર, એનું ગામ ભચાઉ છે. તો આપણે યાદ જ રાખવાનું છે કે ધોળાવીરા છે એ કોનું ગામ કહેવાય? ભચાઉ, મતલબ કે જેઠાલાલનું. તેને યાદ રાખી શકો છો. ભુજથી 140 કિલોમીટર દૂર ભચાઉ ગામમાં ધોળાવીરા આવેલું છે. અહીંયાથી એના અવશેષો મળી આવ્યા છે. 1990માં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, બરાબર છે, 1990. તો 1990 આઝાદી પછીની વાત કરી છે અહીંયા, યાદ રાખજો. બરાબર છે. ત્યારે આ આપણે ધોળાવીરા મળેલું હતું. આર્કિયોલોજીકલ જે સર્વે ઓફ ઇન્ડિયાનો જે વિભાગ છે એના અધિકારીઓ સંશોધન કરી એના બનાવેલું હતું. અહીંની જે દિવાલ છે એ માટી, પથ્થર અને ઈંટોમાંથી બનાવેલી હતી અને સફેદ રંગની હોવાના પુરાવા મળ્યા છે. મતલબ કે આ જે દિવાલ છે એ માટીની, પથ્થરની હતી, સફેદ રંગની હતી, એવા પણ પુરાવા મળ્યા છે. નામ જ એનું ધોળાવીરા રાખેલું છે. યાદ રાખજો, ધોળા ઉપરથી સફેદ રંગની દિવાલ, ધોળાવીરા. બરાબર, ધોળા ધોળી દિવાલ યાદ રાખવાની. માટી પથ્થરની દિવાલ તો હોય છે, બધાને ખબર છે. ઈંટની દિવાલ જ બનવાની હોય, કે બીજી તો દિવાલ બનતી નથી. બરાબર, અને એ સફેદ રંગની હોય, ધોળાવીરા ઉપરથી સફેદ રંગ. અને શુદ્ધ પીવાનું પાણીની પણ વ્યવસ્થા હતી, ગળાઈને આવે એ વ્યવસ્થા હતી. તો એ પણ તમે યાદ રાખી શકો છો. ક્લિયર છે? બાકી જે મહત્વનો જે પહેલો પોઈન્ટ છે તમે યાદ રાખી લેજો. હવે આવે લોથલની અંદર. લોથલ જે ક્યાં આવેલું છે? અમદાવાદમાં. બરાબર, અમદાવાદના ધોળકા તાલુકામાં. કયો તાલુકો છે? ધોળકા તાલુકો. ભોગાવો અને સાબરમતી 2 નદીની વચ્ચે આવેલું છે. અમદાવાદની અંદર 2 નદી, ભોગાવો, સાબરમતી, 2 નદીની વચ્ચે ધોળકા તાલુકામાં લોથલ આવેલું છે. ખંભાતના અખાતથી 18 કિલોમીટર દૂર છે. અહીંયા ધક્કો એટલે ડોકયાર્ડ, બરાબર છે, વખારો, દુકાનો અને આયાત નિકાસના પુરાવા દર્શાવે છે. મતલબ કે અહીંયા બધી વસ્તુ હતી, દુકાનો હતી, વખારો હતી અને વાહનો જે બાંધવા માટેનો જે ભાગ હોય એને ધક્કો કહેવાય, ડોકયાર્ડ હતી. બરાબર છે. તો એનો મતલબ કે લોથલ છે ને એ આયાત નિકાસ માટેનું પહેલાંના સમયનું ખૂબ જ સારું બંદર હશે એવું માનવામાં આવે છે. બરાબર છે. જો આપણે જે બધી વસ્તુ જોઈએ ને તો એ સિક્વન્સમાં છે. પહેલાં પાકિસ્તાનમાં ગયા, પાકિસ્તાનમાંથી પછી તમે ક્યાં આવ્યા? પંજાબ બાજુ આવ્યા, પંજાબથી કચ્છ ભુજની અંદર આવ્યા, પછી તમે અમદાવાદની અંદર આવ્યા. તો ઉપર તમે નીચે હાલ્યા આવો છો. બરાબર છે. તો સિક્વન્સ એક પકડાઈ જાય છે, તમને ખબર હોવી જોઈએ. બરાબર છે. સૌથી પહેલાં વાત કરી તો કોની વાત કરી? મોહેંજો-દડોની વાત કરી, પછી વાત કરી હડપ્પાની, પછી ધોળાવીરાની અને પછી વાત કરી ચોથી લોથલની. બરાબર છે. કોને શોધ્યું, ક્યારે શોધ્યું એ બધું યાદ રાખી લેવાનું છે. હવે મૌર્યકાલીન કલા, આ બધા થઈ ગયા. હવે કલાની વાત કરીએ તો મૌર્યકાલીન કલા. તો મૌર્યકાલીન જે કલા છે એમાં સ્તૂપ આવે છે. સ્તૂપ છે એ ભગવાન બુદ્ધના દેહ અવશેષ છે. મતલબ કે ભગવાન બુદ્ધ છે એ જ્યારે નિર્વાણ પામ્યા, મતલબ કે સ્વર્ગવાસ થયો, બરાબર, તે પછીના જે દેહના અવશેષો છે એને એક પાત્રમાં મૂકી એના ઉપર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે. આને સ્તૂપ કહેવામાં આવે છે. અને જે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ છે, બરાબર, એને પવિત્ર માને છે. જેમાં આપણે મંદિર હોય છે, મસ્જિદ હોય છે, અથવા અલગ અલગ પ્રકારના દેરાસર હોય છે, બરાબર છે, એવી રીતના સ્તૂપ હોય છે. બરાબર છે. જ્યાં મઠ ને ઘણી બધી વસ્તુ આવેલી હોય, ઘણા બધા લોકો અહીંયા શું કરતા હોય છે? દર્શન કરવા આવે અને
એ સિવાય જે પવિત્ર સ્થળ ઉપર સાધના કરવા માટે પણ શું કહી છે ઉપયોગમાં લેવા આવતું હોય છે સ્તૂપ. બરાબર છે. સ્તૂપ તમને ખબર પડી કે સ્તૂપ એટલે ભગવાન બુદ્ધના દેહ અવશેષો ને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધ ગોળાકાર ઇમારત બનાવવામાં આવે તેને સ્તૂપ કહેવામાં આવે છે. હવે અશોકના 5 સ્તૂપ. જે સમ્રાટ અશોક છે એ સમયની અંદર 5 સ્તૂપ અલગ અલગ આવેલા, કારણ કે સમ્રાટ અશોક છે એ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા. બરાબર છે. હવે એક સમ્રાટ અશોકની વાત આવી છે, તમને વાત કરી દઉં. સમ્રાટ અશોકે સૌથી છેલ્લું યુદ્ધ પોતાના જીવનનું એ કલિંગનું યુદ્ધ હતું. કલિંગના યુદ્ધની અંદર એને ઘણા બધા લોકોને મારી નાખ્યા, ઘણું બધું થયું હતું અને આટલા બધા યુદ્ધ જીત અને કોઈ એક યુદ્ધ હાર્યા નહોતા, બધા યુદ્ધ જીતા હતા. બરાબર છે. ઘણું બધું પોતાનું સામ્રાજ્ય છે એને વિકસાવી લીધું હતું સમ્રાટ અશોકે. છેલ્લા યુદ્ધ કલિંગના યુદ્ધની અંદર કલિંગ પણ જીતી લીધું. બરાબર છે. છેલ્લે જ્યારે શું થયું કે એ પોતે નગરનો પ્રવાસ કરવા ગયા ત્યારે ઘણા બધા લોકો મરી ગયા હતા અને આટલું બધું જે ઘણા બધા કોકનો દીકરો મરી ગયો હોય, કોકનો પતિ મરી ગયો હોય, કોકના પિતાજી મરી ગયા હોય, તો આટલું બધું જે સૈનિકોને ઘણા બધા લોકોનું મૃત્યુ થયું હતું. તો શું થયું, પોતાની અંદરથી થોડુંક જીવ વળ્યો અને એમ થયું કે ના, હવે આપણે આટલી બધી વસ્તુ એ કરવી નથી. એટલે પોતે શું કર્યું, હવે યુદ્ધ બંધ કરી નાખ્યા અને આ બૌદ્ધ ધર્મ છે એને અપનાવી અને શાંતિનો ફેલાવો કર્યો આખા જે દુનિયાની અંદર. બરાબર. ઘણા બધા સ્તૂપની બધી વસ્તુ બનાવી. તો એના સમયના 5 સ્તૂપો: સાંચીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ, બેરતનો સ્તૂપ, નંદનગઢનો સ્તૂપ અને દેવીની મોરીનો સ્તૂપ. બરાબર. ગુજરાતની અંદર આવેલો દેવીની મોરીનો સ્તૂપ ગુજરાતમાં આવેલો. સાંચીના સ્તૂપની વાત કરીએ તો આ સાંચીનો સ્તૂપ છે. આના ઉપર તમને પ્રશ્ન પૂછાય છે. બરાબર છે. યાદ રાખજો, આ સ્તૂપ છે એ મધ્યપ્રદેશમાં આવેલો છે. બીજે ક્યાં આવેલો છે? મધ્યપ્રદેશમાં. બરાબર. દેવી મોરીનો સ્તૂપ છે ગુજરાતનો છે, સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશની અંદર છે. ચલો, અને સાંચીનો સ્તૂપ છે એ આપણી ચલણી નોટની અંદર પણ છે. કઈ નોટમાં છે તમારે મને કમેન્ટ કરીને કહેવાનું છે. બરાબર છે. એકવાર સર્ચ કરજો. બરાબર છે. અથવા તો તમે 10ની, 20ની, 50ની, 100ની, 200ની બધી નોટ એકવાર જોજો અને બધી નોટમાં એકાદી નોટની અંદર તમને સાંચીનો સ્તૂપ જોવા મળશે. બરાબર છે. તો એ કઈ નોટમાં છે કમેન્ટ કરીને દેખાડો મને. ચાલો. બરાબર. એ તમારું કેટલું ધ્યાન છે એ પણ મને ખબર પડે અને તમે લખી શકો છો તમારી એક્ઝામની અંદર, કારણ કે આ બધી વસ્તુ લખવાની થોડી ઘણી છૂટ હોય છે. હવે આ સ્તૂપની વાત કરીએ તો સ્તૂપમાં એક હર્મિકા છે. હર્મિકાનો શું મતલબ થાય? જો સ્તૂપમાં ટોચની ચારે બાજુ આવેલી વાળને હર્મિકા કહેવામાં આવે છે. બરાબર. પછી મેધી, સ્તૂપની ચારે બાજુ આવેલી ગોળાકાર રસ્તાને એને મેધી કહેવામાં આવે. જો ચારે બાજુ ગોળાકાર રસ્તો છે એને મેધી કહેવાય. પ્રદક્ષિણા પથ એ તમને બધાને ખબર જ છે. આમ તો મંદિરના સ્થળોમાં આવેલા ગોળાકાર રસ્તાને પ્રદક્ષિણા પથ કહેવામાં આવે છે. પછી તોરણ. તોરણ એટલે 2 સ્તંભ ઉપર 3 પથ્થર આડા મૂકીને તોરણ હોય છે. મતલબ 2 સ્તંભ ઉપર જે 3 પથ્થર છે તમે જોઈ શકો છો. જે આ જે ભાગ છે ને આ 2 સ્તંભ છે એની ઉપર 3 પથ્થર આડા મૂકેલા છે એને તોરણ કહેવામાં આવે છે. વચ્ચે જે પ્રદક્ષિણા પથ છે. બરાબર છે. પછી મેઘી પણ આવેલું છે. આ બધી વસ્તુ શું છે? તોરણ છે. ક્લિયર થઈ ગયું આટલું? એકવાર ધ્યાનમાં રાખવાનું હોય. ચાલો, હવે સ્તંભ લેખોની વાત કરીએ. તમને એક જ સ્તૂપ વિશે આપેલું છે, બાકીના 4 સ્તૂપ છે એના વિશે તમને કાંઈ ડિટેલમાં આપેલું નથી. આપણે ખાલી યાદ રાખવાનું છે કે અશોકના સમયના 5 સ્તૂપ હતા. બરાબર છે. હવે સ્તંભ લેખોની વાત કરીએ તો એક જ પથ્થરમાંથી કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવે ત્યારે સ્તંભ લેખો કહે છે. મતલબ કે એક જ પથ્થરમાંથી એકદમ કોતરીને ઘસીને ચળકાટ આપવામાં આવે ત્યારે સ્તંભ લેખો હોય. સ્તંભ લેખો એના પર પણ લખાણ પણ કરવામાં આવતું હોય છે. લખાણ જે બ્રાહ્મી લિપિમાં હોય છે. બરાબર. મોટાભાગના સ્તંભ છે એ બ્રાહ્મી લિપિમાં કોતરેલા છે. સ્તંભ લેખો ક્યાંથી મળી આવેલા છે? તો આંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહાર, સાંચી, કાશી અને પટના, આ અલગ અલગ જગ્યાએ તમને શું છે? સ્તંભ લેખો મળી આવે છે. હવે એવી રીતના સ્તંભ લેખોમાં સૌથી મહત્વનો સ્તંભ લેખ છે એ સારનાથનો સ્તંભ છે. તમે જોઈ શકો છો આ સારનાથનો સ્તંભ છે. બરાબર છે. આની સિંહ આકૃતિ છે. સારનાથનો સ્તંભ છે ખૂબ જ આપણા માટે મહત્વનો છે. શું કામ? અને વારંવાર આના વિશે પ્રશ્ન પણ તમને પૂછાય છે. કારણ કે આની અંદર 4 સિંહોની આકૃતિ છે. દેખાય છે 3 સિંહ, એક છે પાછળની બાજુ છે. બરાબર છે. દેખાય તમને 3 સિંહ, પાછળનું એક બાજુ છે. અને આની અંદર તમને અશોકનો ચક્ર, જે વચ્ચે તમને ચક્ર જોવા મળે છે આ જગ્યાએ. બરાબર છે. અશોક ચક્ર છે. ઊંધો કમળ છે અને બીજી વસ્તુ પણ જોવા મળે છે. એકવાર જોઈ લઈએ આપણે. આમાં
4 પ્રાણીઓ છે, હાથી, ઘોડો અને બળદ અને સિંહ. 4 સિંહ તો છે જ, 3 સિંહ દેખાય છે, 1 સિંહ પાછળ છે, અને સિંહના બીજા 3 પ્રાણીઓ. 3 પ્રાણી ક્યાં? તો કે હાથી જોવા મળશે, ઘોડો જોવા મળશે અને બળદ જોવા મળશે. બરાબર છે. સારનાથના સ્તંભને અશોકનો સ્તંભ પણ કહેવામાં આવે છે, કારણ કે અશોકના સમયમાં જ બનેલો છે, એને જ બનાવેલું છે આમ તો. આની અંદર 4 ધર્મચક્ર આવેલા છે, યાદ રાખજો. ધર્મનો વિજય બતાવતું હોવાથી ધર્મચક્ર પણ કહે છે. અને આની અંદર અશોક ચક્ર પણ આવેલું છે, એક વસ્તુ વધારાની યાદ રાખી લેજો. હવે શિલાલેખની વાત કરીએ. શિલાલેખ છે સમ્રાટ અશોકના શિલાલેખમાં ધર્મ જ્ઞાનોના શિલાલેખો અગત્યના છે. ધર્માજ્ઞાના આ શિલાલેખો પેશાવર, દેહરાદૂન, મુંબઈ, થાણા, ઓડિશા, ચેન્નઈ જેવા સ્થળોમાંથી મળેલા છે. પેશાવર જે પાકિસ્તાનમાં છે, યાદ રાખજો. દેહરાદૂન, મુંબઈ, થાણા, ઓડિશા, ચેન્નઈ. તમે સમજી શકો છો કે સમ્રાટ અશોકના શિલાલેખો છે ને એ ઘણી બધી જગ્યાએ જુનાગઢમાં પણ સમ્રાટ અશોકનો શિલાલેખ છે. એકવાર તમે જઈને જોઈ શકો છો. જ્યારે જુનાગઢ ફરવા જાઓ ત્યારે સમ્રાટ અશોકનો શિલાલેખ જોજો. અને આવા શિલાલેખો તમને આ બધી જગ્યાએ જોવા મળશે. ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી તમને બધી જગ્યાએ શિલાલેખો જોવા મળતા હોય છે, ઘણી બધી જગ્યાએ. અમદાવાદમાં પણ શિલાલેખ છે, બરાબર છે. એને હઠીસિંહના જૈન દેરાસરોમાં સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં જોવા મળે છે, બરાબર. હઠીસિંહના જે જૈન દેરાસર છે એમાં શિલાલેખ ગુજરાતી અને સંસ્કૃત ભાષામાં તમને જોવા મળે છે. હવે દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલી. હવે આની વાત કરીએ આપણે તો સાતવાહન વંશના રાજાઓના સમયમાં બૌદ્ધ સ્તૂપો બંધાયા હતા. બૌદ્ધ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર છે. નાગાર્જુનનો સ્તૂપ, અમરાવતીનો સ્તૂપ દ્રવિડ શૈલીના નમૂના છે. તો તમને પ્રશ્ન પૂછાય કે કયા સ્તૂપ છે એ દ્રવિડ શૈલીના નમૂના છે? તો અમરાવતીનો સ્તૂપ અને નાગાર્જુનનો સ્તૂપ, બરાબર છે. ચોલ વંશના દ્રવિડ શૈલીના ઉચ્ચ કક્ષાએ પહોંચાડી. ચોલ વંશના જે રાજાઓ છે એને દ્રવિડ શૈલીને એકદમ ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. આ એટલું મોસ્ટ ટાઈમ બી નથી, બાકી એકવાર જોઈ લેજો. ગુપ્તકાલીન કલાની વાત કરીએ તો ગુપ્તકાલીન યુગ છે એમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત આ બધા અલગ અલગ જે કલા છે એનો વિકાસ થયો હતો. જબલપુર ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં, બરાબર. જબલપુર છે અહીંયા પાર્વતીનું મંદિર, ભૂમરાનું શિવ મંદિર, જામનગરનું ગોપ મંદિર, આ બધા અલગ અલગ મંદિર છે એ ગુપ્ત યુગનું આવેલું છે. હવે પછી વાત કરીએ ગુપ્ત યુગની કલાનો નમૂનો, એ કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. તો યાદ રાખો ગુપ્તકાલીન છે, મતલબ કે ગુપ્તકાલીન જે કલાઓ છે, બરાબર છે. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહેવાય છે. શું કામ? કારણ કે ગુપ્ત યુગની અંદર કલા છે એ સૌથી વધારે તેનો વિકાસ થયો હતો, બરાબર છે. હવે ગુફા સ્થાપત્ય. ગુફા જો ઔરંગાબાદમાં અજંતા ઇલોરાની ગુફા, મુંબઈમાં એલિફન્ટાની ગુફા, ઓડિશામાં ઉદયગીરી, ખંડગીરી અને નીલગીરીની ગુફાઓ. ઓડિશામાં ગિરિગીરી છે, બરાબર ને. ઉદયગીરી, ખંડગીરી, નીલગીરી અલગ અલગ ગુફાઓ. ઔરંગાબાદની અંદર અજંતા ઇલોરાની ગુફા, મુંબઈમાં એલિફન્ટાની ગુફા, મતલબ મહારાષ્ટ્રની અંદર. મુંબઈમાં તો કઈ ના કઈ, મુંબઈ બાજુમાં છે. ગુજરાતની ગુફાની વાત કરીએ તો ટોટલ 8 ગુફા છે. ગુજરાતમાં 8 ગુફા અલગ અલગ આવેલી છે. જૂનાગઢની, ખંભાળિયાની, તળાજા, સાણાની ગુફા, ઢાકની ગુફા, ઝીંઝુ રિઝરની ગુફા, કચ્છના ખાપરા કોડિયાની ગુફા, પછી કડિયા ડુંગરની ગુફા, અલગ અલગ ગુફાઓ આવેલી. જૂનાગઢની ગુફાની વાત કરીએ ત્યાં 3 ભાગ, બરાબર છે. બાવા પિયારની ગુફા, ઉપરકોટની ગુફા અને ખાપરા કોડિયાની ગુફા. 3 અલગ અલગ ગુફા જૂનાગઢની વાત કરીએ. જો આ ગુફાઓ 3 હારમાં છે. પહેલી હારમાં 4, બીજી હારમાં 7, ત્રીજી હારમાં 5, એમ કુલ 16 ગુફાઓ છે. જો બાવા પ્યારાની ગુફા છે, બરાબર છે. એની 3 હાર છે, 1, 2 ને 3, 4, 7 અને 5, 4, 7, 5, 16 અલગ અલગ ગુફાઓ. જૂનાગઢની અંદર ઉપરકોટ આવેલું છે. ઉપરકોટ ફરવાલાયક સ્થળ છે, બરાબર છે. બહુ મજા આવે ચોમાસામાં, તો એનાથી વધારે મજા આવે. તમે જુઓ તો વરસાદ પડતો હોય ત્યારે ઉપરકોટ જવાની મજા આવે. આ ગુફા ઈસવીસન 2જી સદીની અંદર ઉત્તરાર્ધમાં અને 4થી સદીમાં પૂર્વાર્ધમાં કંડરેલી હતી. 2જી સદીના ઉત્તરાર્ધમાં અને 4થી સદીના પૂર્વાર્ધમાં, બરાબર છે. ખાપરા કોડિયાની ગુફા છે એમાં કુલ 20 સ્તંભ છે અને આ ગુફા 3જી સદીમાં કંડરેલી હતી. જો આટલું બધું ડિટેલમાં યાદ ન રાખો તો ચાલશે, કારણ કે આ બધી વસ્તુ એટલી પૂછાતી નથી, બરાબર છે. જે તમને આઈએમપી હશે હું તમને ત્યારે કહી દઈશ. આ તમને ચોપડીમાં આપેલું મેં તમને આપી દીધું છે ત્યારના. ખંભાળિયાની ગુફા છે એ રાજકોટથી 70 કિલોમીટર દૂર ગોંડલ પાસે
ખંભાળી ડેમ આથી 1959માં શોધાઈ હતી. બરાબર છે. ખંભાળી ડેમ નામનું સ્થળ છે. ગોંડલથી 70 રાજકોટ 70 કિલોમીટર દૂર છે. ગોંડલ ત્યાં આવેલું છે. બરાબર. તળાજાની ગુફા. તળાજાની ગુફા છે એ તાલ ધ્વજગીરી તીર્થધામ તરીકે ઓળખાય છે. તળાજાની ગુફા તાલ ધ્વજગીરી તીર્થધામ, અને ત્યાં કેટલી ગુફાઓ છે? 30 ગુફા છે. બરાબર. સાણાની ગુફા ઉના ગીર સોમનાથ. બરાબર. 62 ગુફા આવેલી છે. પછી ઢાંકની ગુફા ઉપલેટા રાજકોટ. એમાં કાંઈ વધારે જાજુ તમને આપ્યું નથી. 4થી સદીમાં એ આવેલું છે. બરાબર. પછી ઝિંઝુ રિઝરની ગુફા ઈસવીસન 1લી અને 2જી સદીમાં બનેલી હતી. મતલબ બહુ જૂની છે. તમે જોઈ તો કરો 2000 વર્ષ જૂની બધી ગુફાઓ છે. પછી કચ્છના ખાપરા કોડિયાની ગુફા છે. કુલ 2 ગુફા છે. કેકા શાસ્ત્રીય સંશોધન એનું કરેલું હતું. પછી કડિયા ડુંગરની ગુફા છે, તો એની પણ વાત કરીએ આપણે તો ભરૂચ જિલ્લામાં ઝઘડિયા તાલુકામાં કડિયા ડુંગરની 3 ગુફાઓ આવેલી છે. એક જ પથ્થરમાંથી કંડારેલો 11 ફૂટ ઊંચો સિંહનો સ્તંભ તમને અહીંયા મળેલો છે. બરાબર છે. તો આ બધી ગુફાની વાત હતી. ગુફા વિશે તમને એટલું પૂછાતું નથી. એકવાર યાદ રાખજો, 8 ગુફાઓ છે. અને જૂનાગઢની જે ગુફા છે એમાં 3 વસ્તુ તમને આપેલી છે. એકવાર એ યાદ રાખી લેજો. બાકી કઈ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. બરાબર છે. હવે વાત કરીએ રથ મંદિર. બરાબર છે. રથ મંદિર છે એ મંદિરમાં શું હોય કે છે ને, એક રથ મંદિરને લઈ જતું હોય, અથવા તો મંદિરની આકૃતિ ના હોય, રથ આકારની હોય, તો આને રથ મંદિર કહેવામાં આવતું હોય છે. જો રથ મંદિરો પલ્લવ યુગની અંદર, પલ્લવ યુગની આગવી ઓળખ છે. આ પ્રશ્ન તમે પૂછાઈ શકે છે કે રથ મંદિરો કયા યુગની આગવી ઓળખ છે? તો પલ્લવ યુગની. બરાબર છે. મહાબલીપુરમનો મંડપ અને મહાબલીપુરમનો રથ મંદિરો વિશ્વ વિખ્યાત છે. ઘણા બધા લોકો આ રથ મંદિર જોવા માટે આવે છે. ઘોડા છે એ મંદિરને ખેંચતા હોય, તમને એવું આભાસ થાય. બરાબર છે. રથ મંદિરના નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવે છે. સૌથી મોટું રથ મંદિર છે એ ધર્મરાજનું, અને સૌથી નાનું દ્રૌપદીનું. સૌથી મોટું ધર્મરાજનું. બરાબર છે. સૌથી નાનું દ્રૌપદીનું. મંદિર સ્થાપત્યની વાત કરીએ તો મંદિરમાં ગર્ભગૃહની આસપાસ પ્રદક્ષિણા પથ રાખવામાં આવે છે. ગર્ભગૃહ તમને બધાને ખબર હોય તો જ્યાં ભગવાન આપણે એન્ટર થાય ને ત્યારે ગર્ભગૃહ હોય છે. બરાબર છે. પ્રદક્ષિણા પથ રાખવામાં આવે છે. મંદિર સ્થાપત્યમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન હતું. પલ્લવોની રાજધાની કાંચી હતી. પલ્લવ વંશની રાજધાની ચોલ વંશની રાજધાની થુંજાવુર હતી. બૃહદેશ્વરનું મંદિર ચોલ વંશના રાજરાજ પ્રથમે બંધાવેલું હતું, અને આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. તો આ બધા મહત્વના પોઈન્ટ છે, બાકી કંઈ નથી. બરાબર છે. કંઈ સિક્વન્સમાં નથી એકે વસ્તુ, પણ તમને ખાલી આપેલું છે કે જો રથ મંદિર છે એ પલ્લવોની આગવી ઓળખ હતી. યાદ રાખવાનું. પલ્લવોની રાજધાની કઈ હતી? કાંચી હતી. ચોલ વંશની રાજધાની કઈ હતી? થુંજાવુર. અને બૃહદેશ્વરનું જે મંદિર છે એ ચોલ વંશના રાજરાજ પ્રથમ નામના જે 2 વાર રાજરાજ 2 વાર આવશે. બરાબર છે. રાજરાજ પ્રથમે બંધાવેલું હતું. 200 ફૂટ ઊંચું છે આ મંદિર. ક્લિયર થઈ ગયું? હવે મંદિરની વાત કરીએ તો ગોપુરમ, ગર્ભગૃહ, મંડપ, શિખર અને વિમાન, આ બધી વસ્તુ મંદિરની અંદર આવેલી હોય છે. દરેક મંદિરમાં તમને આ જોવા મળશે. બરાબર છે. ગોપુરમ સ્થાપત્ય, દરવાજો. સૌથી પહેલા ગોપુરમની વાત કરી. બરાબર છે. તો ગોપુરમ એટલે મંદિરનું પ્રવેશ દ્વાર. ગોપુરમ એટલે શું થશે? મંદિરનું પ્રવેશ દ્વાર. બરાબર છે. આ મંદિરના દરવાજાનો ગોપુરમના નામે ઓળખવામાં આવે છે. આ મંદિરોનું નિર્માણ દક્ષિણ ભારતમાં પાંડ્ય શાસકોએ કરેલું હતું. કાંચી અને મદુરાઈમાં ગોપુરમ ખૂબ જ પ્રખ્યાત છે. મંદિરના પ્રવેશ દ્વાર ગોપુરમ તરીકે ઓળખાય છે. મોટા દરવાજા. બરાબર છે. દક્ષિણ ભારતમાં ગોપુરમ પાંડ્ય શાસકોએ બનાવેલો હતો અને ખૂબ જ પ્રખ્યાત છે. સાવિધિ છે, યાદ રાખજો કદી. બરાબર. ગર્ભગૃહની વાત કરીએ આપણે. બરાબર છે. તો ગર્ભગૃહ એક નાનો અંધારાવાળો અને 4 ખૂણા ધરાવતો લંબચોરસ ઓરડો છે. ગર્ભગૃહને ગુજરાતમાં ગભારો કહે છે. જો કોઈ પણ મંદિર હોય ને અહીંયા ગભારો હોય, દેરાસર હોય. મંદિર હોય, આ મંદિરમાં જે સામે ભગવાનની મૂર્તિ હોય એની આગળ જે હોય ને એને ગર્ભગૃહ કહેવાય. બરાબર છે. નાનો ઓરડો હોય, 4 ખૂણા તમને ચોરસ ચોરડો હોય, લંબચોરસ, એ ઓરડાની અહીંયા વાત કરેલી છે. ગોપુરમ છે તો ગોપુરમ ફરીથી વાત કરી, જ આગળ આવેલું છે. દક્ષિણ ભારતમાં મંદિરોનું પ્રવેશ દ્વાર એટલે ગોપુરમ. યાદ રાખજો, તમને પ્રશ્ન પૂછાશે આનો. મંડપની વાત કરીએ તો
મંદિરના મુખ્ય દરવાજાની સામે સ્તંભો ઉપર બનાવેલા મોટા હોલને મંડપ કહેવામાં આવે છે. બરાબર, સ્તંભો ઉપર જે બનાવેલું જે મોટો હોલ જેવો હોય ને મંડપ હોય. બરાબર છે. શિખર, આ બધાને ખબર શિખર એટલે શું હોય? ગર્ભગૃહના ટોચ ઉપર જે અણીદાર બનાવેલી આકૃતિ હોય એને શિખર કહેવામાં આવે છે. જનરલી જે આવી રીતના ત્રિકોણાકાર જે આકૃતિ હોય શિખર હોય છે. આવા શિખરો પિત્તળ કે સોનાનાથી બનેલા હોય છે. બરાબર છે. અત્યારે તો આરસપાળના પણ શિખરો તમે જોતા હશો. વિમાનની વાત કરીએ તો વિમાન ઢોળાવ આકારના હોય છે. કોણાર્કનું સૂર્ય મંદિર તમે જોઈ શકો છો. કોણાર્કની અંદર આવેલું સૂર્ય મંદિર. પછી ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર. બરાબર છે. આ કોણાર્કનું સૂર્ય મંદિર છે. ગુજરાતમાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર છે. તાંજોરમાં બૃહદેશ્વરનું મંદિરનું ગોપુરમ, મતલબ કે જે તાંજોરમાં આવેલું બૃહદેશ્વરનું સૌથી મોટું મંદિર છે ને, બરાબર, કોણે બનાવેલું હતું? રાજરાજ પ્રથમે. બરાબર છે. આ એનું ગોપુરમ છે, જોઈ શકો છો. ચાલો, હવે મદુરાઈમાં ભવ્ય મીનાક્ષી મંદિર આવેલું છે. આ મંદિર કુલ 4 ગોપુરમ છે, 4 દરવાજા. યાદ રાખજો, ગોપુરમ એટલે દરવાજા. કેટલા દરવાજા? 4 દરવાજા મોટા મોટા મીનાક્ષી મંદિરના. બુંદેલખંડના ચંદેલ રાજાઓએ ખજુરાહોના મંદિરનું નિર્માણ કરાવેલું હતું. ખજુરાહોનું મંદિર છે એ બુંદેલખંડના ચંદેલ રાજપૂતોનું રાજધાનીનું નગર હતું. બરાબર. તો આ બીજી અલગ અલગ ફેક્ટની વાત છે કે મદુરાઈની અંદર ભવ્ય મંદિર આવેલું છે મીનાક્ષી મંદિર. મીનાક્ષી મંદિરના 4 અલગ અલગ ગોપુરમ છે, મતલબ કે 4 દરવાજા છે. પછી વાત કરીએ તો કે ખજુરાહોનું મંદિર. તો ખજુરાહોનું મંદિર છે એ કોને બનાવેલું હતું? બુંદેલખંડના ચંદેલ રાજાઓએ. બરાબર છે. અને એની શું હતી? રાજધાની હતી. હવે જૈન દેરાસરની વાત કરીએ આપણે તો જૈન દેરાસર છે, બરાબર છે, એ ક્યાં જોવા મળે છે? તો ભારતમાં રાજગૃહમાં વૈભાર, પછી વિપુલાચલ, રત્નાગીરી, ઉદયગીરી, શ્રવણગીરી, એટલે જે ગીરીવાળા છે એ બધા જૈન દેરાસરો છે, અહીંયા આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના પાલિતાણા છે જૈન દેરાસરો જૈનો માટેનું ખૂબ જ પવિત્ર છે, કારણ કે પાલિતાણામાં ઘણા બધા મંદિરો, 800થી ઉપર વધારે મંદિર આવેલા છે. કોના? જૈનના, મતલબ કે જૈન દેરાસરો આવેલા છે. બરાબર છે. જૈન મંદિરો ભગવાન મહાવીર પધરેલા અને કેટલાક મુનિઓ મોક્ષ પામેલા. તો જૈનની અંદર સૌથી પહેલાં જે આદિનાથ છે, મતલબ કે ઋષભદેવ છે. બરાબર. 24માં મહાવીર સ્વામી છે. તો 24 અલગ અલગ ભગવાન છે અને આના બધાના મંદિર છે તમને મોટાભાગના ઘણા બધા જગ્યાએ મંદિર તમને જોવા મળશે. જૈન દેરાસર તમને બધા શહેરમાં જોવા મળશે જ, પણ સૌથી વધારે ક્યાં છે? પાલિતાણામાં છે. બરાબર છે. આબુ પર્વત ઉપર દેલવાડાના દેરા છે. બરાબર. આબુની અંદર તમે ફરવા જાઓ તો આનું વિઝિટ કરવું જોઈએ, મતલબ કે એકવાર જોવું જોઈએ, કારણ કે ગુજરાતમાં જ્યારે વિમલ શાહે બંધાવેલું વિમલસિંહ અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલું લુણવસિંહ દેલવાડા દેરા છે, ત્યાં વસ્તુપાળ અને તેજપાળ વસ્તુપાળે બંધાવેલું હતું. બરાબર છે. અને ખૂબ જ એના પાછળની એક બહુ મોટી સ્ટોરી છે, વાર્તા છે, અને સાંભળવા જઈએ તમને અહીંયા જોવા પણ મળશે. આ બધી તમને જાશો તો તમને એના વિશે સાંભળવા પણ મળશે. તો દેલવાડાના દેરા. બરાબર છે. ચાલો, હવે વાત કરીએ આગળ મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરાનું સૂર્ય મંદિર છે આ મોસ્ટ ટાઈમ છે, વારંવાર મોઢેરાના સૂર્ય મંદિર વિશે પૂછાતું હોય છે, કારણ કે આ ગુજરાતમાં આવેલું છે. એકમાત્ર સૂર્ય મંદિર જે ગુજરાતની અંદર આવેલું છે એ મોઢેરાનું સૂર્ય મંદિર. અને ઘણી બધી જે ફેક્ટ્સ છે તમારી સામે તમે જોઈ શકો છો. ક્યાં આવેલું છે? તો મોઢેરામાં. મોઢેરામાં ક્યાં? તો કે ગુજરાત જિલ્લામાં, ગુજરાતના પાટણ જિલ્લાની અંદર. બરાબર છે. ઈસવીસન 1026માં મહેસાણામાં સોલંકી રાજા ભીમદેવ પ્રથમે કોણે બંધાવેલું હતું? તો સોલંકી રાજા ભીમદેવ પ્રથમે આ મંદિર બંધાવેલું હતું. બરાબર છે. એનો પ્રવેશદ્વાર પૂર્વ દિશાની અંદર છે. બરાબર છે. અને આમાં પૂર્વ દિશામાં એવી રીતના રાખેલું છે કે સૂર્યની જે મૂર્તિ છે ને, સૂર્યનું જે પહેલું કિરણ છે ને એ સીધું પ્રવેશદ્વારમાં અંદર જઈ અને સૂર્ય ભગવાનની મૂર્તિ ઉપર માથા ઉપર જે મણી રાખેલું છે ને મણી ઉપર પડે, એવી રીતના એ મંદિર બનાવેલું હતું. બરાબર. હાલમાં જો કે એ સૂર્ય ભગવાનની મૂર્તિ નથી ત્યાં. બરાબર છે. મોઢેરાનું સૂર્ય મંદિર છે એમાં કુલ 12 મૂર્તિ આવેલી છે. મોઢેરામાં સૂર્ય મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું હતું અને ત્યાંની જળકુંડની ચારે બાજુ 108 જેટલા મંદિરો આવેલા છે. મતલબ કે એકવાર તમે ફોટો જોશો સૂર્ય મંદિરનો, મોઢેરાના સૂર્ય મંદિરનો, તો એક જળકુંડ છે, એની આજુબાજુ નાના નાના 108 શું છે મંદિર છે. અહીંયા રોજ રાત્રે આરતી કરવામાં આવતી, સાંજે આરતી કરવામાં આવતી. બરાબર છે. અને 1026માં ભીમદેવ પ્રથમે સોલંકી વંશના રાજા હતા એને બંધાવેલું હતું. 12 અલગ અલગ સૂર્ય
ભગવાનની મૂર્તિ આવેલી હતી, બરાબર. જેમાં મંદિર પર જે સૂર્ય ભગવાનની મૂર્તિ પર મણિ પણ હતું, જે તમે જે વાત કરી એ પ્રમાણે, બરાબર. જે અત્યારે થોડીક ખંડેર હાલતમાં છે, મતલબ કે જોવાલાયક તો છે, પણ જે પહેલાં જેવી રીતના હતું બનેલું હતું અત્યારે એવી હાલતમાં નથી. હવે મધ્યકાલીન સ્થાપત્ય. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીની અંદર કુતુબ મિનાર બનાવેલો છે અને કુવત ઉલ ઇસ્લામ નામની 2 મસ્જિદ બનાવેલી છે, બરાબર. કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની પણ મસ્જિદ બનાવેલી છે. તો આ મધ્યકાલીન સ્થાપત્ય. બંગાળની વાત કરીએ તો બંગાળમાં પણ અદીના મસ્જિદ, જલાલુદ્દીન મોહમ્મદ શાહનો મકબરો, તાંતીપાડાનું મસ્જિદનું નિર્માણ થયેલું છે. જોનપુરની વાત કરીએ, જોનપુરમાં પણ તુર્કી સુલતાનોએ મસ્જિદ બનાવેલી છે. માળવામાં પણ તમને સુલતાનોના રક્ષણ માટે માંડુની ઇમારત જોવા મળશે, વિશિષ્ટ શૈલી. પછી હોસંગા શાહનો મકબરો પણ તમને આરસનો બનેલો ત્યાં જોવા મળે છે માળવાની અંદર. ગુજરાતની સ્થાપત્ય કલાની વાત કરીએ તો ગુજરાતમાં બૌદ્ધ મંદિરો, વિહારો, મઠો, સ્તૂપો, ગુફા મંદિરો, જૈન ધર્મના દેરાસરો, આ બધી વસ્તુ આવેલી છે. સમાજમાં ઉપયોગી બાંધકામ જેવા કે રાજમહેલ છે, કિલ્લા છે, દરવાજા, કીર્તિ તોરણ, બરાબર. વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે. પછી વિસામાઓ, ચબૂતરાઓ. વિસામાઓ મતલબ કે જ્યાં આપણે વિસામો ખાઈ શકીએ વિસામાઓ કહેવાય, બરાબર. ચબૂતરા છે, પક્ષીઓ માટે ચબૂતરા હોય. પછી ઘુમત તોરણો, વાવ, સરોવર, તળાવ છે. અલગ અલગ વસ્તુ તમને ગુજરાતમાં પણ જોવા મળે છે. મંદિરની વાત કરીએ તો અલગ અલગ તમે મંદિર જોઈ શકો છો. મંદિર છે, મસ્જિદ છે, આ બધું લિસ્ટ તમને આપેલું છે. એકવાર લિસ્ટ તમે જોઈ લો, બધી વસ્તુ યાદ રાખવાની જરૂર નથી. કોઈક વાર તમે જોડકામાં પૂછો તો પૂછી લે, બાકી લગભગ પૂછાતું નથી. આ જગન્નાથજીનું મંદિર ગુજરાતની અંદર આવેલું, અમદાવાદમાં. પછી ડાકોરમાં આવેલું રણછોડ રાયજીનું મંદિર, મોઢેરાનું સૂર્ય મંદિર, યાદ રાખજો, આ તો મોસ્ટ ટાઈમ બીજે વારંવાર પૂછાતું હોય છે. વડનગરનું હાટકેશ્વર મહાદેવનું મંદિર, બરાબર છે. આ ખૂબ જ પવિત્ર મંદિર છે. ઘણા બધા લોકો વડનગર જતા હોય છે અને વડનગર જાય ત્યારે હાટકેશ્વર મહાદેવનું મંદિરના દર્શન કરતા હોય છે. પછી અંબાજીનું મંદિર તમને બધાને ખબર છે, અંબાજી બનાસકાંઠા, બરાબર છે. શામળાજી અરવલ્લી. પછી બહુચરાજી અને મહાકાળીનું મંદિર પાવાગઢ. ખેડબ્રહ્માનું મંદિર ખેડબ્રહ્મા આવેલું, સ્વામિનારાયણ અને બ્રહ્માજીનું મંદિર. પછી ખોડિયારમાંનું મંદિર ભાવનગર. ઘણા બધા લોકો ખોડિયારમાંના દર્શન કરવા માટે ભાવનગર જતા હોય છે. અને કચ્છમાં આશાપુરા માતનું મઢ ખૂબ જ ફેમસ છે, બરાબર. આનો એક એપિસોડ તારક મહેતામાં આવી ગયો, તમને ખબર હશે, બરાબર છે. ઘણા બધા લોકો મુંબઈથી સાયકલ લઈને આશાપુરા માતાના જે મઢે દર્શન કરવા જતા હોય છે. ઘણા બધા લોકો માનતા પણ રાખતા હોય છે. તો 4-5 છે તમે યાદ રાખી લો. આશાપુરા માતાનું મઢ છે ક્યાં આવેલું? કચ્છમાં. પછી મોઢેરાનું સૂર્ય મંદિર છે અમદાવાદનું, જગન્નાથજીનું મંદિર છે. પછી ખોડિયાર માતાનું મંદિર ભાવનગરમાં, અને એ સિવાય હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગરની અંદર. આ 4-5 યાદ રાખો તો વાંધો નહીં આવે. મસ્જિદની વાત કરીએ તો જામા મસ્જિદ, બરાબર છે. અમદાવાદની 3 દરવાજા નજીક જામા મસ્જિદ છે. અમદાવાદ આખું એક ફરવાલાયક સ્થળ છે, બરાબર છે. અમદાવાદની અંદર ઘણી બધી વસ્તુ ફરવા જેવી છે. તમે જ્યારે ટાઈમ લઈને જાઓ તો લગભગ 3-4 દી નીકળી જઈએ આપણે આખું અમદાવાદ ફરવા માટે. અહીંયા એક જામા મસ્જિદ છે 3 દરવાજા નજીક, બરાબર છે. અહીંયા એક બજાર પણ ભરાય છે, ખરીદી કરવી તો પણ કરી શકો છો. જામા મસ્જિદની વાત કરીએ તો ઈસવીસન 1424ની અંદર સુલતાન અહમદ શાહ પહેલાં એ બંધાવી હતી. જામા મસ્જિદમાં કુલ 260 સ્તંભો છે, બરાબર છે. સીદી સૈયદની જાળી પણ અમદાવાદમાં આવેલી છે. પછી સરખેજનો રોજો, ઝૂલતા મિનારા, આ બધું અમદાવાદમાં આવેલું. ઝૂલતા મિનારા શું છે ખબર છે? આ બધા મિનાર છે ને એ હલે છે, અને તમે એકને વગાડો ને તો મને એને ધ્રુજારી છે તમને બધા મિનારામાં જોવા મળે. પણ અત્યારના છે એ બધા લોકો માટે ઓપન નથી, કારણ કે એ એટલું બધું કહો ને કે જૂનવાણી બાંધકામ છે, એટલું થોડુંક ખરાબ થઈ ગયું છે, ખખડી ગયું છે આમ તો કહી શકાય, બરાબર છે. પણ જે તે સમયે એ કેવી રીતના એનું એન્જિનિયરિંગ કેવી રીતના બનાવેલું છે ને, હજી સુધી કોયડો છે, હજી સુધી ઘણા બધા લોકોને ઉકેલી શક્યા, એટલું સારું છે, બરાબર છે. પણ બધી વસ્તુ બધા લોકો માટે ખુલ્લી નથી રાખવા, કારણ કે એની હાલત છે એટલી સારી નથી એટલા માટે, બરાબર. બાકી જોવાલાયક સ્થળ છે સરખેજનો રોજો અને સીદી સૈયદની જાળી. આ તમે ઘણી બધી જગ્યાએ જોઈ હશે સીદી સૈયદની જાળી. જ્યારે ફરી તમે તારક મહેતા જોતા હો તો એમાં જે અમદાવાદનો એપિસોડ આવે છે ને એમાં એ લોકો એ જાળી દેખાડે છે. પછી રાણી સિપરીની મસ્જિદ આવેલી છે અને નગીના મસ્જિદ આવેલી છે તરીકે ઓળખાય છે. એ તમે જોઈ શકો છો. રાણી સિપરીની મસ્જિદ નગીના મસ્જિદે નગીના તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી વસ્તુ હતું જામા મસ્જિદ અને બીજી બધી વસ્તુની વાત કરી હતી. જૈન દેરાસરોની વાત કરીએ તો ફરીથી હઠીસીના દેરાસરો, કુંભારિયાજીના દેરાસરો, પછી શંખેશ્વર, સિદ્ધગીરી, શત્રુંજયગીરી, પાલિતાણા,
આ બધી વસ્તુ જગ્યાએ છે અંદર તળાવ આવેલા છે. ગુજરાતની વાવની વાત કરીએ તો તમે બાજુમાં જોઈ શકો છો, આ અડાલજની વાવ છે. આજે તમે ફોટો જોવા મળે છે એ અડાલજની વાવ છે, બરાબર છે. તો અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં વાવ આવેલી છે. અડાલજની વાવ ક્યાં છે તો ગાંધીનગરમાં. અમદાવાદમાં દાદા હરિની વાવ, શ્રી હરિની વાવ કહેવાય છે એને. પછી રાણકી વાવ પાટણમાં. આ યાદ રાખજો, રાણકી વાવ છે ને પાટણમાં, બરાબર છે. હજો રાણીની વાવ છે ને એ પણ એક ચલણી નોટની અંદર આવેલી છે. કઈ ચલણી નોટમાં છે, મતલબ કેટલા રૂપિયાની નોટમાં છે એ પણ તમે મને કહેજો કમેન્ટ કરીને, બરાબર છે. આની પહેલાં મેં તમને પૂછ્યું હતું. અને બીજું કોણાર્કનું સૂર્ય મંદિર છે એ પણ એક નોટની અંદર છે. તો મેં તમને 3 અલગ અલગ કમેન્ટ કરવાની કીધી છે, બરાબર છે. એક તો રાણીની વાવની, બરાબર, પછી કોણાર્કના સૂર્ય મંદિરની, અને એ સિવાય ઉપર મેં તમને એક વસ્તુ કીધી હતી, બરાબર. એ શું હતું અત્યારે મને યાદ નથી આવતું. હા, સાંચીનો સ્તૂપ, બરાબર ને, સાંચીનો સ્તૂપ કીધો હતો. તો આ 3 છે એ અલગ અલગ ચલણી નોટમાં આવેલું છે. તો એ કઈ નોટમાં આવેલું છે તમારે મને કહેવાનું છે, કમેન્ટ કરીને કહેજો. ચાલો, પછી ચોથું અહીંયા પૂછ્યા હતા આપણે, હીરા ભાગોળની વાવ ડભોઈમાં, ભદ્રનો કિલ્લો, 3 દરવાજા અમદાવાદ, નગીનાવાડી કંડરિયા તળાવ અમદાવાદ, રુદ્રમહાલય સિદ્ધપુર, સહસ્ત્રલિંગ તળાવ સિદ્ધપુર, શામળાજીની ચોરી કીર્તિતોરણ વડનગર, તાનારીરી સમાધિ વડનગર, પછી વિરમ ગામમાં મુમસર તળાવ અને મલાવ તળાવ ધોળકામાં. યાદ તો રાખવાનું છે મલાવ તળાવ ધોળકાની અંદર. પછી રુદ્રમહાલય અને સહસ્ત્રલિંગ તળાવ, આ બે યાદ રાખજો કારણ કે બે સિદ્ધપુરમાં આવેલા છે. પછી વડનગરની અંદર કીર્તિતોરણ અને તાનારીરીની સમાધિ, બરાબર છે. આટલું યાદ રાખી લેજો. મસ્જિદના રેખાચિત્રની માહિતી વાત કરીએ તો મસ્જિદમાં આટલી બધી વસ્તુઓ આવેલી હોય છે. તો મસ્જિદમાં સૌથી પહેલાં ગલિયારા, મસ્જિદમાં અંદર આવવા જવા માટેનું જે રસ્તો હોય એને ગલિયારા કહેવાય, બરાબર છે. પછી કબીલા, આ કબીલાની કિબલા, બરાબર છે. મસ્જિદ અથવા નમાઝ પઢવાના હોલની દિવાલને કિબલા કહેવામાં આવે છે. પછી લીવાન, મસ્જિદના સ્તંભવાળો ઓરડાને લીવાન કહેવાય છે. પછી મકસૂરા, મસ્જિદના કિબલા દિવાલ જે છે એના અંદરના ભાગને મકસૂરા કહે છે. અને મહેરાબ, મહેરાબ એ પશ્ચિમ દિશામાં આવેલું હોય છે અને મહેરાબ કહેવામાં આવે છે. પછી સહન, તો મસ્જિદના પ્રાંગણ એટલે જે આંગણું હોય એને સહન કહેવામાં આવે છે, બરાબર છે. તો આ 3-4 વસ્તુ છે તમે મહત્વની યાદ રાખી લેજો, બરાબર છે. એક તો ગલિયારા તમને પૂછી શકે છે કે મસ્જિદમાં અંદરની આવવા જવાનો રસ્તો છે ગલિયારા કહેવામાં આવે છે. પછી પશ્ચિમ દિશામાં શું હોય તો પશ્ચિમ દિશામાં તો જે હોય, બરાબર છે, એને મહેરાબ કહેવામાં આવે છે. અને સહનનો મતલબ શું થાય, સહન મતલબ કે પ્રાંગણ અથવા તો આંગણું, બરાબર, મસ્જિદનું. ક્લિયર છે આટલી વસ્તુ? ચાલો, તો અહીંયા તમારો આખો જે પાઠ છે એ ક્લિયર થઈ જાય છે. મોટાભાગના જેટલા પણ આઈએમપી પોઈન્ટ છે તમારા બધા અહીંયા આવી ગયા છે, બરાબર છે. એકવાર તમે ધ્યાનથી જોઈ લેજો બધી વસ્તુ. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન આન્સરની, બરાબર. મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ચેપ્ટર નંબર 3 મેં તમને આપેલા જ છે. સૌથી પહેલાં ખરા ખોટાની વાત કરીએ, તમને એક આપેલું છે જોઈ લઈએ, બરાબર છે. બિહારના પટણા જિલ્લામાં બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ હતી. તો એ સાચું છે, ખરું, બરાબર છે ને. નાલંદા વિદ્યાપીઠ ક્યાં છે તો કે બિહારની અંદર જ આવેલી છે, બરાબર. પછી એમસીક્યુની વાત કરીએ તો સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો હમણાં આપણે આગળ જોયું હતું, બરાબર છે, વાસ્તુ. પહેલાં જ આવ્યું હતું આ. સ્તંભ લેખો કઈ હતા ભાષામાં, કઈ ભાષામાં હતા, કઈ લિપિમાં હતા? ભાષાની વાત ના કરતા કઈ લિપિ કહેવાય, બ્રાહ્મી લિપિમાં હતા. ભાષા કે તો પાલી ભાષા હતી. લિપિ કઈ હતી? બ્રાહ્મી લિપિ હતી, બરાબર છે. બ્રાહ્મી છે લિપિ છે અને પાલી છે એ ભાષા છે. ગુજરાતમાં ક્યાં સૂર્ય મંદિર આવેલું છે? મોઢેરાનું સૂર્ય મંદિર, હમણાં આપણે આગળ વાત કરી, બરાબર છે. 3 દરવાજા નજીક કઈ મસ્જિદ છે? તો જામા મસ્જિદ, એની પણ હમણાં આગળ વાત કરી હતી, બરાબર છે. લોથલમાં વહાણ લાંગરવા માટે જે બાંધવામાં આવતું, તો લોથલની અંદર મેં તમને કીધું હતું શું હતું? ધક્કો, એને ઇંગ્લિશમાં કહેવાય ડોકયાર્ડ, બરાબર છે, જ્યાં વહાણ છે લાંગરવામાં આવતા હતા. પછી શિલ્પ એટલે શું, સ્થાપત્ય એટલે શું, એક માર્કની અંદર આ બધી વસ્તુ આપણે જોઈ લીધી આગળ, બરાબર છે. પછી આનો અર્થ, મોહે જોદડો નો અર્થ એટલે મરેનો ટેકડો એવો થાય છે, બરાબર છે. એની આખી માહિતી તમને કીધી. તો પછી માહિતી તમે જોઈ શકો છો. નગરના રસ્તાઓ 9.75 મીટરની બધી વસ્તુ આપણે થઈ ગઈ છે. એકવાર ધ્યાનથી જોયું તો તમને બધી વસ્તુ આવડી જાય. સ્તૂપની માહિતી, સ્તૂપ છે એની પણ તમને બધી વાત કરેલી છે, એની વ્યાખ્યા પણ તમને આપેલી સ્તૂપની.
આ એક પ્રશ્ન ધ્યાનથી જોજો. એલિફન્ટાની ગુફાઓ, એલિફન્ટાની ગુફા છે એ ક્યાં આવેલી છે? હવે આ વસ્તુ છે ને પીડીએફમાં લખી દે, ઓલા પોઈન્ટ હતા ને એમાં નથી, પણ આની અંદર મેં તમને આપી દીધું છે. બરાબર. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાની ઉત્તર પૂર્વ દિશામાં 12 કિલોમીટર દૂર એલિફન્ટાની ગુફા છે. પોર્ટુગીઝ ગીતો અરબ સાગરમાં આ દ્વીપ એલિફન્ટાની ગુફાઓ સૌ પ્રથમ આવ્યા હતા ત્યારે હાથીની પથ્થર નિર્મિત એક વિશાળ આકૃતિ હતી. આ જોઈને તેનું નામ એલિફન્ટા આપવામાં આવ્યું. અહીંયા તો હતું મોટા હાથી હતા. બરાબર. એના નામ ઉપરથી અહીંયા એલિફન્ટા નામ આપવામાં આવ્યું છે. બરાબર છે. સ્થાનિક લોકો અને માછીમારો છે એને ધારાપુરી કહે છે. યાદ રાખજો, એલિફન્ટાની ગુફાને સ્થાનિક લોકો ધારાપુરી કહે છે. બરાબર. એલિફન્ટા 7 ગુફાઓ પૈકી ગુફા નંબર 1 સૌથી ભવ્ય છે. મતલબ કે 7 ગુફા છે એની અંદર પહેલી સૌથી ભવ્ય ગુફા છે. અહીં શિવના 3 સ્વરૂપોની ભવ્ય ત્રિમૂર્તિ આવેલી છે. પછી વાત કરીએ તો ગુફામાં અનેક સુંદર શિલ્પ રચના છે. અને બીજું, એને યુનેસ્કો દ્વારા 1987ની અંદર સમાવેશ કરવામાં, વૈશ્વિક વારસા વિશે સમાવેશ કરવામાં આવ્યો છે. વૈશ્વિક વારસાનું સ્થળ છે. બરાબર છે. મતલબ કે જે હેરિટેજ સાઇટ કહેવાય. બરાબર છે. એમાં એનો સમાવેશ કરવામાં આવ્યો છે 1987ની અંદર યુનેસ્કો દ્વારા. બરાબર. એલિફન્ટાની ગુફાઓ ક્યાં આવેલી છે? તો મુંબઈની અંદર આવેલી છે. મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયાથી 12 કિલોમીટર દૂર આવેલી છે. બરાબર છે. પોર્ટુગીઝ આવ્યા તો સૌથી પહેલાં એને હાથીની મોટી મૂર્તિ દેખાડી તેનું નામ એનું એલિફન્ટા પાડવામાં આવ્યું છે. જે સ્થાનિક માછીમારો છે એને ધારાપુરી કહે છે. 7 ગુફા આવેલી છે. સૌથી પહેલી ગુફા છે ખૂબ જ ભવ્ય છે અને ભગવાન શિવની 3 સ્વરૂપવાળી ત્રિમૂર્તિ આવેલી છે. બરાબર છે. આ બધી વસ્તુ તમારી થઈ ગઈ એલિફન્ટાની ગુફા વિશે. આ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે. બરાબર. લોથલ વિશેની વાત કરીએ. લોથલ, આ બધી વસ્તુ આપણે થઈ ગઈ છે. ધોળકા તાલુકામાં 2 અલગ અલગ નદીના કિનારે, નદીની વચ્ચે, કિનારે તો ન કહી શકાય, વચ્ચે ભોગાવો અને સરસ્વતી નદીની વચ્ચે આવેલું છે. અને બાકી બધી વસ્તુ લોથલ વિશે આપણે વાત કરેલી છે આગળ. એકવાર તમે જોઈ લેજો. બરાબર. વાંચી લેજો. સ્તંભ લેખોની વાત કરી ત્યાં પણ વિશે વાત થઈ ગઈ છે આપણે. સ્તંભ લેખો. બરાબર છે. સમ્રાટ અશોક છે એના સ્તંભ લેખો આપણે જોઈ લીધા. એમાં અલગ અલગ વસ્તુઓ તમને બ્રાહ્મી લિપિની અંદર આવેલી છે. ચૂનાના પથ્થર રેતાળમાંથી બનાવેલા છે. પથ્થર ઘસી ઘસીને ચળકાટ કરીને બનાવેલા છે સ્તંભ લેખો. બરાબર છે. પછી કઈ કઈ જગ્યાએ મેરઠમાં છે, અલ્હાબાદ, પછી જૂનાગઢની અંદર, સાંચીની અંદર, નંદનગઢમાં, બિહારની અંદર આ બધા સ્તંભ લેખો આવેલા છે. સારનાથનો સ્તંભ લેખ છે. બરાબર છે. એ ખૂબ જ મહત્વનો છે. એના વિશે ઘણી બધી વાત કરેલી સારનાથના સ્તંભ વિશે. એમાં 24 આરા આવેલા છે, ધર્મચક્ર છે. બરાબર. અને 24 આરા છે આપણે રાષ્ટ્રીય ધ્વજની અંદર પણ તમે જોવા મળે છે પર્પલ કલરના. બરાબર ને 24 આરા સારનાથના સ્તંભનું. આ શિલ્પ તમારે બનાવવાનું નથી હો, આ તો તમને ખાલી આપેલું છે બધી માહિતી. મોઢેરાના સૂર્ય મંદિર વિશે પણ આપણે આગળ જે બધી વાત કરેલી હતી મેઇન પોઈન્ટ તમને આપેલા છે એ તમારે લખવાના રહેશે. પ્રાચીન ભારતની નગર યોજના, તો નગર યોજનામાં 3 અલગ અલગ સિટડલ હતું ને પછી સિવાય આ સિટડલ છે, ઉપલું નગર, નીચલું નગર ને એ બધી વસ્તુ તમને વાત થઈ ગઈ છે. બરાબર ને. આગળ એકવાર તમે જોઈ લેજો, વાંચી લેજો. ધોળાવીરા છે એ પણ ક્યાં આવેલું છે? ભચાઉમાં આવેલું છે. અને ધોળાવીરા પણ દિવાલ કેવી હતી? ધોળા કલરની, મતલબ કે સફેદ હતી. અને કેવી રીતના બનાવેલું હતું? 1990ની અંદર પુરાતત્વ ખાતાના જે લોકો છે અધિકારીને શોધેલું હતું આ. બરાબર છે. અને અહીં જે 4 મહત્વની વાતો જે આપણે આગળ જોઈ લીધી હતી એ જ બધી વસ્તુ અહીંયા રિપીટ છે. બરાબર છે. અને ફરીથી આ જે પ્રશ્ન છે મોહેંજો-દડો છે એના વિશે સ્વચ્છતામાં અને આરોગ્યમાં ઊંચા ખ્યાલ ધરાવતા હશે સાથી કહી શકાય, કારણ કે એ લોકોની ગટર યોજના છે અને એ બધી વસ્તુ તમારે લખવાની રહેશે. ગુપ્ત યુગને ભારતીય કળા સુવર્ણયુગ કહેવામાં આવે છે. શું કામ? કારણ કે તમને અહીંયા બધી વસ્તુ આપેલી છે. અહીંયા આટલી બધી વસ્તુ તમને જોવા મળે છે. શિવ મંદિર છે, પછી અલગ અલગ પ્રકારના મંદિરો છે, સ્થાપત્ય છે, ચૈત્ય છે, વિહાર છે, ભગવાન બુદ્ધની પ્રતિમા છે, મથુરાનું વિષ્ણુ મંદિર, પછી મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાઓ, આ બધી વસ્તુ ક્યાં હતી? ગુપ્ત યુગના શાસન દરમિયાન જ હતી. હવે તમારે આપવાનું છે કે આ ચિત્ર કોનું છે. આવો પ્રશ્ન તમને બોર્ડની એક્ઝામ વારંવાર પૂછાશે. જેટલા પણ મેં તમને ચિત્ર આપેલા છે એમને નથી આપેલા, યાદ રાખજો. બધા ચિત્ર મોસ્ટ ટાઈમ છે. તમને ચિત્ર આપી દીધું હશે પછી તમને કહેશે કે આ ચિત્ર ક્યાંનું છે, કયા રાજ્યનું આવેલું છે, એના વિશે માહિતી આપો. બરાબર છે. તો આ સાંચીનો સ્તૂપ છે. બરાબર ને. તો આપણે આગળ જોયું હતું મધ્યપ્રદેશના ભોપાલ
પાસે સાચીનો સ્તૂપ આવેલું છે. સાચીનો સ્તૂપ બૌદ્ધ સ્તૂપના સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે, અમૂલ્ય નમૂનો છે. બરોબર છે. તો આ પ્રશ્ન તમને પૂછી શકે છે. અને મોટો પ્રશ્નની વાત કરીએ તો ફરીથી ગટર યોજના અને રસ્તાની વસ્તુ તમને આપેલી છે. પછી ગુજરાતની ગુફા વિશે તમને ગુજરાતની અલગ અલગ જે ગુફા છે એમાં મહત્વને તમને કીધી હતી જુનાગઢની ગુફા. જુનાગઢની 3 અલગ અલગ ગુફા છે, પહેલી, બીજી અને ત્રીજી. એના વિશે તમારે લખી લેવાનું છે. અને બાકીની બધી ગુફા વિશે તમારે થોડું ઘણું યાદ રાખો તો ઠીક છે, બાકી એટલું બધું યાદ રાખવાની જરૂર નથી. ગુજરાતના સ્થાપત્ય તો આ બધા અલગ ગુજરાતના સ્થાપત્ય મંદિર, મસ્જિદ, જૈન મંદિર, વાવ, આ બધી વસ્તુ ક્યાં ક્યાં આવેલું તમારે યાદ રાખી લેવાનું, એટલે તમારે આ પ્રશ્નનો જવાબ મળી જશે. બાકી એકવાર તમે જેટલી પણ આઈએમપી પોઈન્ટ તમને આપેલા છે એકવાર વાંચી લો એટલે બીજું કાંઈ તમને વાંધો આવે નહીં. આ બધા પોઈન્ટ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. બધા પોઈન્ટ એકવાર રીડ કરી લેશો તો તમને જરાય વાંધો નહીં આવે. બરાબર છે. અને આવી જ રીતના મેં ચેપ્ટર નંબર 1 અને 2નો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે. વિજ્ઞાનના પણ ચેપ્ટર 1 અને 2નો વિડીયો અપલોડ કરેલો છે. એકવાર ધ્યાનથી જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આ તમને અલગ અલગ વિડીયોઝ મળતા રહેશે. બરાબર છે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.